રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભૂગર્ભ ગટર પ્રોજેક્ટને લઈને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। અનેક મહિનાઓથી ચાલતા કામને કારણે સ્થાનિક લોકો પરેશાન છે, ત્યારે હવે ખુલ્લા ખાડામાં કાર ખાબકવાની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ઉપલેટા શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી કામ પૂર્ણ થયું નથી। અનેકવાર સ્થાનિક લોકો અને નગરપાલિકા સદસ્યો દ્વારા રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। ખાસ કરીને ભૂગર્ભ ગટર માટે ખોદવામાં આવેલા ખાડાઓ પાસે કોઈપણ પ્રકારની સેફટી વ્યવસ્થા રાખવામાં આવી નથી, ન તો બેરિકેડ, ન તો રિફ્લેક્ટર અને ન તો ચેતવણી બોર્ડ, જેના કારણે સતત અકસ્માતોની શક્યતા વધી રહી છે। તાજેતરમાં રાત્રિના સમયે એક 4-વ્હીલર વાહન ખુલ્લા ખાડામાં ખાબક્યું હતું। ઘટના બનતા જ સમાજસેવક હરપાલસિંહ જાડેજા સહિત અનેક સ્થાનિક લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ભારે મહેનત બાદ કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને લોકો તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે કે શું કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોવામાં આવી રહી છે। કૃષ્ણકાંત ચોટાઈ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ। ઉપલેટા શહેરમાં હાલમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ થઈ છે। આ કામગીરી નિયમ વિરુદ્ધ થાય છે એવી લોકોમાંથી અનેક ફરિયાદો આવી। ઉપલેટાની ચેમ્બર ઓફ કોમર્સે આ અંગેની આગેવાની લીધી અને આંદોલન કરવા સુધીની ચીમકી આપ્યા બાદ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ઉપલેટા આવ્યા અને આગેવાનો સાથે બેઠક કરીને હવે આવું નહીં થાય એવી ખાતરી આપી। ત્યારબાદ પણ ઉપલેટા શહેરમાં ગેરકાયદેસર રીતે ખોદકામ અને કોઈ પણ જાતની સલામતીને ધ્યાનમાં રાખ્યા વગરના ખોદકામ થાય છે એવી લોકોમાં ફરિયાદ ઉઠી છે। એનો આજે એક દાખલો પણ જોવા મળ્યો। ઉપલેટાના મુખ્ય માર્ગ રાજમાર્ગ ઉપર વડચોક જેવા ભરચક લતામાં કુંડી બનાવવા માટે ખોદકામ કર્યું ભૂગર્ભ ગટરમાં। આ ખોદકામ બાદ લોકોને અગવડતા પડી। એટલું જ નહીં પણ ખોદકામ પછી બંને બાજુ બેરીકેડ ન રાખતા સામેથી આવતી એક 4-વ્હીલ આ ખાડામાં ઘૂસી ગયેલી છે, જેને કારણે ગાડીમાં પણ નુકસાન થયેલ છે અને લોકોને પણ નુકસાન થાય છે। આ માટે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી। એટલે ઉપલેટા શહેર કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ વતી એમ માગણી કરીએ છીએ કે જ્યાં જ્યાં ખોદકામ થાય ત્યાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરો બેરીકેડ મુકાવે અને નિયમ મુજબ ખોદકામ કરે એવી માગણી કરેલ છે। જો આમ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા તેમની સામે આંદોલન અને કામ બંધ કરાવવા સુધીના પગલાં લેવામાં આવશે। ભાવેશ ગોહિલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા।